તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર છે. કોન્સ્ટેબલનું મેરિટ યાદી જાહેર કરી દીધેલું છે. મેરિટમાં પણ મોટો ફેરફાર થયો છે. બસ તમે જો અત્યારે મિત્રો પાસ થઈ ગયા હોય તો તમારું સિલેક્શન છે એ 101% પાકો. આ હું કોની વાત કરું છું તો કે ભાઈ એસટી કેટેગરી માટે વાત કરું છું. પછી એ ચારે ચાર કેટેગરી છે કે જેમાં આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી, એસસીબીસી કેટેગરી, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ચાર ચાર કેટેગરીની મહિલાઓ છે. 81 માર્ક્સ લઈ આવે એટલે એનો વારો 101% ફાઇનલ થઈ ગયો છે. ભાઈ કેટલા ઉમેદવારોને બોલાવશે, મેરિટ યાદીમાં શું ફેરફાર છે, ડીવી ક્યારથી થશે, આવા બધા પ્રશ્નોની વાત આજે આ વિડીયોમાં કરીશું. તો સૌપ્રથમ વિડીયોને એક પ્રેમથી એક લાઈક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. વિડીયો શેર કર્યા બાદ આપણે વિડીયોને આગળ પણ વધારીએ અને જોઈએ શું ઓફિશિયલી માહિતી આવેલી છે એના વિશે ચર્ચા પણ કરી લઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે ઓફિશિયલી સાઇટ પર. હવે અહીંયા મિત્રો લેટેસ્ટ અપડેટમાં આપણે જાય નીચે ભાઈ અપડેટ આપેલી જ હોય છે. અહીંયા લેટેસ્ટ અપડેટ સીધું અહીંયા આવી જાય છે. સીધું છે મિત્રો આજે કેટલી 27 તારીખ છે મિત્રો. 27 તારીખનો મિત્રો અહીંયા છે 27 ઓગસ્ટ. આપણે જે પણ લોકરક્ષક કેડર માટે મિત્રો પીડીએફ ઉપર ક્લિક કરીશ. પીડીએફ જ આપણે તમને બતાવી દઈશું. મિત્રો પીડીએફ પણ અત્યારે 2 મિનિટમાં ડાઉનલોડ થઈ ગયું છે. તો મિત્રો અહીંયા આપણે ડાઉનલોડ લખેલું છે ત્યાં મિત્રો જશો અને પીડીએફ જે પણ ડાઉનલોડ કરેલી છે મિત્રો એને ચેકઆઉટ કરી લેશું. મિત્રો અહીંયા હું તમને પીડીએફ ડાઉનલોડ જે પણ કરેલી છે તમને એક વખત બતાવી આપો. ડાઉનલોડ્સ પર આપણે ક્લિક કર્યું છે મિત્રો. ત્યારે મિત્રો જે પણ પીડીએફ ડાઉનલોડ કરેલી છે મિત્રો એને આપણે જસ્ટ ના ઉપર જે પણ પીડીએફ છે એની વાત કરીએ તો લોકરક્ષક કેડર માટે પુનઃ જિલ્લા પસંદગી માટે મિત્રો જેટલું પણ થયું હતું એ બધી વાત અલગ છે. મિત્રો એક વ્યક્તિ છે કે જેને શું કહેવાય કે પુનઃ જે પણ કરાવેલો હતો એમાં મિત્રો એના જે પણ કોડ છે એ લખવા મિત્રો ભૂલ હતી, એ બધું એનું નામ અહીં આપેલું છે. પછી મિત્રો રીચેકિંગ માટે કેટલા ઉમેદવારો ગયા તેની જો વાત કરીએ તો ટોટલ મિત્રો લગભગ 500 જેટલા ઉમેદવારો છે. 557 ઉમેદવારો કે જેને પેપર રીચેકિંગ કરાવેલું છે મિત્રો. એનું અપડેટ લિસ્ટ પણ અહીંયા તમે જોઈ શકતા હશો. એના પછી મિત્રો જો અહીંયા આપણે જોવા જઈએ તો નીચે મિત્રો તમે આવશો એટલે લોકરક્ષક કેડર માટે છે એ દસ્તાવેજ ચકાસણી માટે મિત્રો ઉમેદવારોની યાદી છે કે જે પણ આવી ગઈ છે. મિત્રો જેટલા પણ તમારા માર્ક્સ મિત્રો તમે જોયેલા છે કે જેમાં જો વાત કરીએ જનરલમાં 120 ની ઉપર જેને પણ છે એનું સિલેક્શન થયું છે પુરુષોમાં. મહિલાઓમાં 98 ની ઉપર છે. ઈડબ્લ્યુએસમાં 94 ની ઉપર, ઈડબ્લ્યુએસમાં મહિલાઓને 80 ની ઉપર, એસસીબીસીમાં પુરુષોને 109 ઉપર, પુરુષોને મહિલાઓને 100 સોરી મિત્રો 80 પર. આ મિત્રો અને કેટલા ઉમેદવારોને બોલાવવા છે એનું લિસ્ટ યાદી પણ અહીંયા છે કે એટલા ઉમેદવારોને બોલાવવા છે. હવે તમારું નામ છે કે નહીં એ ચેક કરવો તો મિત્રો અહીંયા નીચે લિંક છે, કોઈ ટેન્શનની જરૂર નથી. પુરુષો માટે છે તો યાદી જોવી તો અહીંયા નીચે આપેલું છે. મહિલાઓ માટે યાદી છે એ નીચે છે. અને માજી સૈનિક માટે મિત્રો માજી સૈનિક ફક્ત અને ફક્ત જેટલા માજી સૈનિકો એમાંથી 27 માજી સૈનિકો છે એ પાસ આઉટ થયા છે. બધાને ડીવી માટે છે એ બોલાવવામાં આવેલા છે મિત્રો. આ વાતનું પણ ધ્યાન રાખજો. એના મિત્રો જો વાત કરો તો ખાસ નોંધ દસ્તાવેજ ચકાસણી અંગે છે વિગતો ટૂંક સમયમાં જ આવી જશે. તમારું ડીવે છે ક્યારે શરૂ થશે એનું મિત્રો યાદી છે ટૂંક સમયમાં આવશે મિત્રો. કોલ લેટરમાં જેના પણ નામ છે બધા કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકે છે. તો જો તમને વિડીયો પસંદ લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું